વિવાદો છે જે મુખ્યત્વે ટેરિફને લઈને છે। ત્યારે અમેરિકન ટેરિફના જવાબમાં ચીને તેના ઉત્પાદનો પર 34% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી। તે પછી ટ્રમ્પે ચીન પર 104% આયાત ડ્યુટી લાદવાનો આદેશ જારી કર્યો। હવે આના જવાબમાં બેઇજિંગે કાર્યવાહી કરી છે। ચીને નવા ટેરિફની જાહેરાત કર્યા પછી યુએસ સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર્સ ઘટ્યા હતા। યુએસ સમય મુજબ સવારે 7:08 ડાઉ ઇમિનિસ 709 પોઈન્ટ અથવા 1.87% નીચે હતા। એસએનપી 500 ઇમિનિસ 86.5% અને 1.72% ઘટ્યા। તે જ સમયે નાસ્ડેક 100 ઇમિનિટ 250.75% અથવા 145% ઘટ્યા। ચીને વિશ્વ વેપાર સંગઠનને જણાવ્યું હતું કે બેઇજિંગ પર પારસ્પરિક ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયથી વૈશ્વિક વેપાર વધુ અસ્થિર થવાનું જોખમ છે। ચીને WTOને આપેલા નિવેદનમાં કહ્યું કે પરિસ્થિતિ ખતરનાક રીતે વધી રહી છે। અસરગ્રસ્ત સભ્યોમાંના એક તરીકે ચીન આ અવિચારી પગલાં સામે ગંભીર ચિંતા અને કડક વિરોધ વ્યક્ત કરે છે।